આજે આપણે લોકશક્તિ ડેમ જે ઓગની રહ્યો છે ત્યાં ઊભા છીએ। આમ તો આ ચેક ડેમ છે એ 2000 પૂર્ણ કરવામાં આવેલ છે। આ ચેક ડેમ માટે 15 લાખના દાતા શ્રીના સહયોગથી ને 5 લાખ રૂપિયા બેંકમાંથી લોન લઈને જે પ્રથમ દાખલો બેઠો હોય છે અને 7 લાખ રૂપિયા છે એ લોકોએ શ્રમદાન કરી અને ટોટલ 27 લાખના ખર્ચે VRTI ગામ લોકો અને સાથે મળીને કરેલું। અને ખાસ કરીને તુલસીભાઈએ પણ આમાં બહુ મહેનત કરેલી। અને આ ડેમની અંદરથી આજની તારીખમાં લગભગ 200થી 250 એકરની આજુબાજુમાં પિયત થાય છે। અને પિયત પણ એ લોકો છે ચોમાસું અને શિયાળાની અંદર ખેતી કરે છે। ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો મગફળી છે, વાલ છે, કપાસ છે, એરંડા છે, શિયાળાની અંદર જીરું છે, ઈસબગુલ છે, ઘઉં છે, આ બધા જ પ્રકારના પાક લેતા હવે એ લોકો હોર્ટિકલ્ચર તરફ ગયા છે। અને હોર્ટિકલ્ચરની અંદર ખાસ કરીને જે એ લોકોએ છે 35થી 40 એકરની અંદર આંબાનું પણ વાવેતર કર્યું છે। બીજા પણ પાક પણ દાડમ છે, ચીકુ છે, એ પ્રકારના પણ કરે છે। એટલે આ ડેમને કારણે આજે ગાંધીગ્રામ જીવંત છે। જ્યારે 2000ની સાલમાં સુધી ગામના 65 જેટલા વ્યક્તિઓ મસ્કતની અંદર મેશનરી કામ કરીને જીવન ગુજારતા હતા। આજે એક પણ વ્યક્તિ વિદેશમાં નથી અને બધા કચ્છમાં આવી અને રિટર્ન માઇગ્રેશન થયું છે। એટલે આજે લોકો સરસ રીતે ખેતી કરી અને સારું ગુજરાન ચલાવી રહ્યા છે। મારું નામ જીતેશ અરવિંદ ચૌધરી, હું ગાંધીગ્રામનો રહેવાસી છું। ને આ જે ડેમની નીચે ઊભો છું એ લોકશક્તિ ડેમ છે। ને એ ડેમ બનાવવા માટે VRTI અને તુલસીભાઈ, મેન તો આપણે તુલસીભાઈનો આભાર માનીએ કે VRTIને લઈ આવ્યા ગાંધીગ્રામ। તુલસીભાઈ અને માવજીભાઈ બંને હતા, પછી એમના બધા સાથીઓ VRTIના, એના બાને આજે એ ડેમ થકી અમે 200થી 250 એકર અમે જમીનની પિયત કરી શકીએ છીએ। કે જે તે સમયે 2000ની સાલમાં ડેમ પૂર્ણ થયો, એના પછી આજ દી સુધી ગાંધીગ્રામની અંદર કોઈ પણ જાતનો કોઈ ઓલો પાક જ ફેલ નથી ગયો અમારો। કારણ કે ડેમમાં પાણી હર વર્ષે આવી જ જાય છે, ઘણું નહીં તો થોડુંક આવે પણ થોડું પણ અમે કરીને ખેડૂતે લે છે। ને આમાં 42 ખેડૂતો અમે પાણી પિયત કરી શકીએ છીએ। એમાં એક ખેડૂત અમે દીઠ 5 એકર અમે જમીન ફાળવીએ છીએ, બાકી એક્સ્ટ્રા જમીન આપતા નથી। આ ડેમ જે બન્યો એના પહેલા ખેતી થતી હતી ગાંધીગ્રામમાં? હા, ડેમ બન્યો એના પહેલા ખેતી થતી, પણ બિનપિયત ખેતી હતી। એમાં વરસાદ આધારિત હતું, વરસાદ થાય તો થાય, કઠોળ આઈટમ થતી હતી। અત્યારે મગફળીને જે પકાવીએ છીએ એ નહોતી થતી। બરાબર છે। અત્યારે બીજી સિઝનમાં પણ તમે પાક બધા શિયાળો પાકમાં અમે અત્યારે ચણા વાવી શકીએ, જીરું વાવી શકીએ ખાવાનું। પહેલા સ્ટાર્ટિંગમાં ઈસબગુલ વાવવાનું ચાલુ કર્યું હતું, ઘણા અલગ અલગ બધું વાવે છે। બરાબર છે। ટૂંકમાં જળ એ જ જીવન છે એ માત્ર એક કહેવત નથી, પરંતુ એક જીવન મૂલ્ય અને જીવનશૈલી છે જે આપણને પાણીના સંરક્ષણ માટે પ્રેરિત કરે છે।